હા જી રાઠોડ સર, આજે 15મી ઓગસ્ટના મહત્ત્વમાં તમે શું કહેશો? આજે 15મી ઓગસ્ટના દિવસે GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરા જે 2010થી કાર્યરત છે અને ત્યારથી અહીંયા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી કાર્યક્રમ તમામ મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, પેશન્ટો, તેના સગાવાલાઓ સાથે મળીને ઉજવીએ છીએ. આ એક રાષ્ટ્ર પર્વ છે અને આ એક આપણું સ્વાભિમાન અને અભિમાન છે, જેના અનુસંધાનમાં આ વખતે જે GMERSમાં પ્રથમ જેમને અંગદાન કર્યું તેમને પણ યાદ કરવામાં આવ્યા અને જે અંગદાન જેવું એક રાષ્ટ્ર ઉપયોગી અને લોકોના સ્વાસ્થ્ય ઉપયોગી જે કાર્ય પ્રથમવાર જે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે થયું છે તેના માટે તમામ ટીમનો અભિવાદન પણ કરવામાં આવ્યો છે. અમારા ડીન શ્રી ડૉક્ટર વિશાલા પંડ્યા મેડમ, સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર અનુપ ચંદાની સર, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ, મેડિકલ સ્ટાફ તમામનો આભાર બી માનવામાં આવ્યો અને સાથે વખતો વખત જ્યાં પણ રાષ્ટ્રને જ્યાં જરૂર હશે ત્યાં અમારી ટીમ, અમારી કોલેજ, અમારી હોસ્પિટલ સાથે રહીશું. જેમ કોવિડમાં તેમને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ હતી, જે ટીમવર્ક કર્યું હતું, જ્યારે પણ દેશને જરૂર હશે ત્યારે અમારી ટીમ કાર્યરત રહેશે. સાથે હું યુવાનોને એક જ સંદેશ આપવા માંગીશ કે આ વખતની થીમ જે રાષ્ટ્ર માટે બનાવવામાં આવી છે 15મી ઓગસ્ટની, એ યુવાને અનુલક્ષીને બનાવવામાં આવી છે અને યુવાનો એ આપણી સાચી મૂડી છે. એટલે યુવાનોને એટલું જ કહીશ કે દેશ પ્રત્યે વફાદાર રહો, રાષ્ટ્ર ઉપયોગી કાર્ય કરો, સ્વસ્થ રહો, મજબૂત રહો અને એક સારા રાષ્ટ્રનું નિર્માણ કરો. કાયદો વ્યવસ્થાને સન્માન કરો અને કાયદો વ્યવસ્થાનું પાલન કરો. જેમ પોલીસ, ગૃહ ખાતું, આપણા મુખ્યમંત્રી, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમ વખતો વખત આપને એક સંદેશ આપે છે, એ સંદેશને અનુસરો. આપણે રાષ્ટ્ર માટે કામ કરવાનું છે, આપણે મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. ધન્યવાદ.